અમદાવાદ શહેર એસઓજીએ નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસ મુજબ ઉત્તર પ્રદેશના ફૈજાબાદના યોગેન્દ્ર કુમાર મૌર્યાએ ખાન અબ્દુલ રહેમાન નામ ધારણ કરી નકલી પાનકાર્ડના આધારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવ્યા હોવાનો આક્ષેપ છે. સાઉદી અરેબિયા જવા માટે આરોપીએ નકલી નામે પાસપોર્ટની અરજી કરી હતી. જો કે પાસપોર્ટ ઓફિસની ચકાસણી દરમિયાન લખનૌથી અસલી નામે અગાઉ બનેલા પાસપોર્ટની વિગતો સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એસઓજીએ નકલી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરી બંસ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરજદાર અબ્દુલ રહેમાન ખાન, જેઓનું મૂળ નામ છે યોગેન્દ્ર રામકુમાર મૌર્ય, તેઓએ અગાઉ યોગેન્દ્ર કુમારના નામથી પાસપોર્ટ બનાવેલો હતો. મીનવાઇલ યોગેન્દ્ર કુમારે ખુશનુમા બાનુ સાથે, જે મૂળ ફૈજાબાદના રહેવાસી છે, એમની સાથે લગ્ન કર્યા. લગ્નના આધારે એને નિકાહનામું તૈયાર કરેલું હતું. નિકાહનામામાં અરજદારનું અબ્દુલ રહેમાન ખાન નામ ધારણ કરેલું. તે આધારે તેઓ ધંધાર્થે અમદાવાદમાં આવેલા 2011માં, અને એના આધારે એને સૌપ્રથમ પાન કાર્ડ બનાવેલું અને પાન કાર્ડના આધારે ચૂંટણી કાર્ડ તેમજ આધાર કાર્ડ બનાવી અને પાસપોર્ટની વેલિડિટી, જે અગાઉ યોગેન્દ્ર કુમારના નામનો પાસપોર્ટ હતો, એની વેલિડિટી પૂર્ણ થતાં એને પાસપોર્ટ કચેરી ખાતે નવા પાસપોર્ટ માટે અરજી કરેલી હતી, જેમાં તેઓએ અગાઉ એના ઓરિજિનલ નામથી યોગેન્દ્ર કુમાર મૌર્યના નામથી જે પાસપોર્ટ હતો તે પણ જોડેલો હતો. આ આરોપીએ જે પાસપોર્ટ માટે અરજી કરી એ દરમિયાન પીએસપી સિસ્ટમમાં એનું મૂળ નામ યોગેન્દ્ર કુમાર હતું અને અગાઉ પાસપોર્ટ અલગ નામથી ઇસ્યુ કરાવેલો છે તેવી હકીકત ખુલવા પામેલી. તે આધારે ક્ષેત્રીય પાસપોર્ટ કચેરી દ્વારા ઇન્કવાયરી આપવામાં આવેલ હતી. ઇન્કવાયરીના અંતે નિકાહનામાના આધારે તેને અલગ અલગ બનાવટી આઈડી બનાવેલાનું તપાસમાં ખુલતા